ચૈતર વસાવાની જેમ ભાજપના મહિલા નેતા દ્વારા ખેડૂતોના સમર્થનમાં વન વિભાગ સાથે માથાકૂટ કરી ને આ બાબતે ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ ન આવતા તેઓ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય હતા, પરંતુ નર્મદા જિલ્લા પ્રમુખે તેમનો ફોન ન ઉપાડતા અંતે તેમણે પાર્ટીમાંથી રાજીનામું ધર્યું હોય તે પ્રકારની માહિતી સામે આવી છે। આને લઈને શું કહી રહ્યા છે ભાજપના આદિવાસી મહિલા નેતા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો નર્મદા જિલ્લામાંથી ભાજપ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાગબારાના સંગઠનના ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ રાજીનામું આપી દીધું છે। આની પાછળનું કારણ મનાઈ રહ્યું છે કે જે ખેડૂતો જે જમીન પર ખેડાણ કરતા હતા ત્યાં વન વિભાગના લોકો આવે છે અને કહે છે કે આ જમીન વન વિભાગની છે। આને લઈને થોડા સમય પહેલાં ઘર્ષણ થાય છે। આમાં ખેડૂતો ઘણા વર્ષોથી અહીંયા ખેતી કરતા હતા, ગુજરાન ચલાવતા હતા, ત્યારે વન વિભાગની દાદાગીરી સામે હવે ભાજપના મહિલા નેતાને કડવો અનુભવ થયો છે ને ના છૂટકે તેમણે પાર્ટીને અલવિદા કહી દીધું છે। થોડાક સમય પહેલાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ ખેડૂત માટે લડ્યા હતા, જ્યાં વન વિભાગ છે ત્યાં ખેડૂતના ખેતરનો જે પાક છે તે કાપી નાખે છે ને ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ લાગે છે મારવાના। તે કેસમાં હાલ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બનશે, ત્યારે હવે ખેડૂતોના સમર્થનમાં ભાજપના મહિલા નેતા મેદાને આવ્યા હતા ને ખેડૂતો સાથે જે દાદાગીરી કરવામાં આવી, ઓરમાયુંભર્યું વર્તન કરવામાં આવ્યું, તે મામલાને લઈને તેઓ રોષે ભરાયા। આ બાબતને લઈને તેમણે સંગઠનના જે આગેવાનો છે, નર્મદા જિલ્લાના જે આગેવાનો છે, તેમને રજૂઆત કરી, ફોન કરી, મદદ માંગી, પરંતુ તેમને મદદ ન મળતા અંતે તેમણે પાર્ટી સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો। આજે નર્મદાના જિલ્લા પ્રમુખ નીલ રાવને હાલ જે ભાજપના આદિવાસી મહિલા નેતા છે તેમણે પત્ર લખીને તમામ હોદ્દાઓ પરથી વિધિવત રાજીનામું આપી દીધું છે। આને લઈને શું આરોપ કરી રહ્યા છે લીલાબેન વસાવા, તેમને સાંભળો। ફોરેસ્ટ ઓફિસરોની હાથે જે બી કંઈક ઘટના બની છે તે નહીં બનવી જોઈએ અને નહોતી બનવી જોઈતી હતી, અને ખરેખર આ લોકોનો જે હક અધિકાર છે એ જે બંધ કરવા માટે આ જે ફોરેસ્ટ ખાતું કરી રહ્યું છે, વર્ષોથી ખેતી કરે છે। 2002-3ની સાલથી ખેતીનો કબજો ગરીબો ઉપર છે, ખેડૂતો ઉપર, અને આજે 2025થી ખેતી કરવા દેતા નથી। અને એના પછી અમે બહુ રજૂઆત કરી, ગાંધીનગરથી અમે મુકેશ પટેલને રજૂઆત કરી, તેમ છતાં બી હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। એના પછી અમે આ તારીખ 6-7ના દિવસે અમે જંગલમાં ખેડૂતો સાથે ગયા, અને ગયા પછી તરત જ થોડીક વારમાં લોકોને ખબર પડી કે ભાઈ ખેડૂતો અહીંયા આવ્યા છે ખેડાણ કરવા માટે, એ તરત જ પોલીસનો ફોર્સ બોલાવી લીધો, એસઆઈપી ગ્રુપનું, અને પછી રેન્જ ફોરેસ્ટનો આખો કાફલો આવી ગયો અને અમારા આખા ખેડૂતોને ઘેરી લીધા। પછી આ લોકોને ખેડવા માટેના જે હળ છે કે બળદો બધા બાંધી દીધા, ભૂખ્યા તરસ્યા, અને અમારી પબ્લિક બધી ભૂખી તરસી તાપમાં બેઠા, ધરણા પર બેઠા હતા, શાંતિથી બેઠા હતા કે ભાઈ અમારી જમીનમાં અમે બેઠા છે, અમને જમીન જોઈએ છે, અમને જમીન કરવા દો। ઉમરપાડા તાલુકાના લોકો ખેડૂતો ખેતી કરે છે તો એને તમે નહીં રોકતા, અમને કેમ રોકો છો? અમારી જમીન અમને પાછી આપો, એવું પછી ખેડૂતો એવું કરીને બેઠા હતા। એટલામાં રેન્જ ફોરેસ્ટના વોચમેનો 2 જણ દોડી આવીને કુહાડાથી હુમલો કર્યો અમારા ખેડૂત ભાઈ ઉપર, અને પછી ઝપાઝપી થઈ અને એટલું બધું થયું કે મારીને પછી ગાળાગાળી થઈ। એના પછી જંગલ ખાતાના કર્મચારીઓએ એટલો હુમલો કર્યો, તેમ છતાં એલા જે જંગલ ખાતાના ફોરેસ્ટરો જે વોચમેનો ઉપર કોઈ એક્શન ના લીધું, અને અમારા જે માણસો જેને માર્યો છે, જેને કુહાડો વાગી ગયો છે, અને એના જ વિરુદ્ધમાં એ લોકો એવું કહે છે કે એના ગુનાહિત સાહિત્ય છે અને આ લોકો વારે ઘડે ખેડાણ કરવા આવે છે, તો એવું કરીને પછી અમારા ઉપર આક્ષેપ મૂક્યા। ને એના પછી ધરણા પર બેઠા પછી આ લોકોને એવું કહેવામાં આવ્યું, આ અમારા લોકોને, કે ભાઈ તમારે માંડવી આવવાનું છે, પ્રાંત ઓફિસમાં આવવાનું છે, અને પછી તમારા જે હક દાવા તમે કહો છો કે અમારા હક દાવો અહીંયા ચાલે છે
તે તમારે અમને પ્રૂફ કરી બતાવવાનું છે. તો અમારા ખેડૂતો બધા ભૂખ્યા તરસ્યા ત્યાં ગાડીમાં બેસીને પછી તાત્કાલિક માંડવી ગયા હતા. અમે માંડવી ગયા પછી ત્યાં અમને RFOએ એવું કીધું કે ભાઈ હું રસ્તામાં છું, વરસાદ વધારે છે ને હું નહીં આવતો, તો તમારે જેને મળવાનું હોય તેને તમે મળીને આવો. પછી અમે ટ્રાઇબલ ઓફિસરને મળીને આવ્યા. સાહેબને મળવાનું થયું અમારું. સાહેબે અમને એવું કીધું કે ભાઈ તમારા હક દાવા અહીંયા પેન્ડિંગ છે અને અમે તમને હુકમ લખીને આપ્યા છે કે ભાઈ તમારા અહીંયા હક દાવા પેન્ડિંગ છે, જ્યાં સુધી હુકમ નહીં આવશે ત્યાં સુધી પણ તમે ખેતી ખેડી શકો છો, અને જો તમને રોકશે તો તમારે આ રેન્જ ફોરેસ્ટ ખાતાને તમારે આ હુકમ બતાવવાના છે, તો તમને કોઈ રોકશે નહીં. તો એના માટે પછી અમે બધું જાણીને આવ્યા. પછી સાહેબે અમને એવું કીધું, પ્રોજેક્ટ ઓફિસર સાહેબે એવું કીધું કે ભાઈ તમે ગાંધીનગર જાઓ અને મોઢવાડિયા સાહેબને મળો, જે વનમંત્રી છે, એની પાસે જાઓ અને પછી તમે ત્યાંથી ફેક્સ તો એ કરાવી દો, એટલે પછી તમને એમ કે હક અધિકાર અપાવી દેશે એવું કીધું. એટલે મેં તરત જ પછી મેં અમારી જે પાર્ટીના જે મેન અમારા પ્રેસિડેન્ટ છે એને મેં ફોન કર્યો. BJP ભાજપ પાર્ટીના જે અમારા જિલ્લાના પાર્ટીના પ્રેસિડેન્ટ છે એને મેં ફોન કર્યો. સતત ફોન કર્યા. જ્યાં અમે 7-8 વાગ્યા સુધી અમે ઓફિસમાં જ હતા, તેમ છતાં સાહેબે ફોન નહીં ઉપાડ્યો. એટલે પછી નારાજ થઈને પછી મેં સંસદને ફોન કર્યો, મનસુખભાઈ સાહેબને. મનસુખભાઈએ મને રિસ્પોન્સ આપ્યો, કીધું કે ભાઈ તમારા પ્રેસિડેન્ટને તમે ફોન કરો, તમે એને રિક્વેસ્ટ કરો કે એપોઇન્ટમેન્ટ લઈ લે, અમે તમારી સાથે છે, આપણે બધા ગાંધીનગર જઈશું અને રજૂઆત કરીશું, અમે તમારી સાથે છે એવું. પણ જો પ્રેસિડેન્ટે ફોન ઉઠાવ્યો નહીં અને અમારા માટે જરાક બી અમને રિસ્પોન્સ નથી આપ્યો, તો પછી અમને કોણ સાંભળશે? અમારી પબ્લિકને કોણ સાંભળશે? અને મારો હોદ્દો શું કામનો? જો હું પાર્ટીના આધીન રહીને હું પાર્ટીનું આટલું બધું કામ કરું છું અને તેમ છતાં પાર્ટી ના સાંભળે, પાર્ટીના આગેવાનો મને ના સાંભળે, તો પછી મારા પબ્લિકનું શું થશે? એના માટે મેં મારા પબ્લિકનો વિચાર કરીને પછી મેં રાજીનામું ધરી દીધું છે. જે આપણે સાંભળ્યા હતા ભાજપના સંગઠનના ઉપપ્રમુખ લીલાબેન વસાવા, તેમના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે ને વન વિભાગ અને ખેડૂતો વચ્ચેની બબાલમાં અંતે તેમણે ખેડૂતોના સમર્થનમાં રજૂઆત કરીને જ કોઈ રજૂઆતનું નિરાકરણ ન આવતા તેમણે પાર્ટી સાથે છેડો ફાડતા નર્મદા ભાજપમાં ખળબળાહટ મચ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.